સત્તાના કોરિડોરમાં જે નામ ઝડપથી ઉભેર્યું તે માત્ર ભાગ્યથી નહીં, પરંતુ વિવાદ, મહેનત અને વ્યૂહરચનાના સંયોજનથી બન્યું. અહીંથી હિમંતા બિસ્વા શર્માની કહાની શરૂ થાય છે. ફેક્ટ 1. 1 ફેબ્રુઆરી 1969ના રોજ આસામના જોરહાટમાં જન્મેલા હિમંતાનો ઉછેર મધ્યવર્ગીય પરિવારમાં થયો, જ્યાં શિસ્ત અને મહત્વાકાંક્ષા બંનેનો પ્રભાવ રહ્યો. ફેક્ટ 2. ગૌહાટી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરી તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ કોર્ટરૂમ કરતાં રાજકારણનું મેદાન વધુ આકર્ષક લાગ્યું. ફેક્ટ 3. કોંગ્રેસમાં રહી તેમણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું, નવી સંસ્થાઓ ઊભી કરી, જો કે તેમની કાર્યશૈલી કડક અને આક્રમક રહી. ફેક્ટ 4. લુઈ વિટોન ઘડિયાળ, શારદા કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. તપાસો થઈ, પરંતુ આજ સુધી કોઈ કાયદેસર સજા નથી. ફેક્ટ 5. 2015માં ભાજપમાં જોડાઈ આસામની રાજનીતિની દિશા બદલી. ઝડપી નિર્ણયો અને વિવાદાસ્પદ નિવેદનો તેમની ઓળખ બન્યા. તેમની મુસાફરી બતાવે છે કે ભારતીય રાજકારણમાં સફળતા કામ, વિવાદ અને સમયની સમજના સંતુલનથી જ જન્મે છે.